સારંગપુર શ્રી કષ્ટભંજન હનુમાનજી દાદાના જન્મોત્સવને વધાવવા માટે સમગ્ર મંદિર પરિસર ભક્તિમય માહોલમાં રંગાયું હતું। જન્મોત્સવની ઉજવણીમાં સૌથી મોટું આકર્ષણ 1 લાખ રંગબેરંગી બલૂનનું ડ્રોપિંગ રહ્યું। આકાશમાંથી જ્યારે હજારો ફુગ્ગાઓ દાદાના સાનિધ્યમાં વરસ્યા ત્યારે દ્રશ્ય અત્યંત મનોહર, શ્રદ્ધાળુઓ માટે યાદગાર બની ગયું। હનુમાનજી દાદાના પ્રાગટ્ય દિવસ નિમિત્તે 151 કિલોની ભવ્ય કેક કાપીને જન્મોત્સવની શાસ્ત્રોક્ત અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી। મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન દાદાની મૂર્તિ સમક્ષ વિવિધ પ્રકારની વાનગીઓનો મહાન કૂટ ધરાવવામાં આવ્યો હતો। कहाँ से आए हो? मैं बॉम्बे से आता हूँ। कितनी बार आए हो? मैं 15 सालों के लगभग आते हैं यहाँ। खास करके हनुमान जयंती, हनुमान महोत्सव जयंती का उत्सव रहा है, केक कटिंग हुआ है, आपकी उपस्थिति है, कैसा लगा? बहुत बहुत बढ़िया लगा, शानदार लगा। केक इतना बढ़िया, कोई यहाँ पे अपने यहाँ पे हिंदू धर्म में किधर भी कोई केक वगैरह इतना नहीं काटते, बाकी यहाँ दादा के यहाँ पे जो केक वगैरह कटिंग होता है ना, उसका मज़ा कुछ और ही आता है। और दादा का दर्शन किया है, स्वर्ण वाघा का भी दर्शन किया है, कैसा लगा? बहुत बढ़िया लगा सर, बहुत बढ़िया लगा। और सारंगपुर में आने के बाद में तो फीलिंग ही कुछ चेंज हो जाती है, एकदम ऐसा लगता है कि यहीं रहे। कितना भक्तों का माहौल है, यहाँ की व्यवस्था कैसी है? व्यवस्था में कहने जाएंगे तो बहुत ही अच्छी व्यवस्था है यहाँ पे, कि हर हम मंदिर में जाते हैं धक्का धुक्की वगैरह, यहाँ पे ये नहीं है। सब यहाँ पे शांतिपूर्वक दर्शन होते हैं दादा का, और सबको अपने अपने प्रसाद वगैरह सब दर्शन करने। राजस्थान बांसवाड़ा यहाँ से लगभग 400 किलोमीटर दूर है। हम पूरी टीम के साथ यहाँ आते हैं हर साल। इस बार हनुमान जयंती पे तो आए हैं, इसके अलावा हम 1 जनवरी जो साल का फर्स्ट दिन होता है उस दिन भी हम परमानेंट हमारे गांगड़ तलाई और बांसवाड़ा और राजस्थान से बहुत सारे लोग हम यहाँ आते हैं। और इस बार लगभग 50 की संख्या में हम हमारे क्षेत्र के ही लोग आए हुए हैं। खास करके आज हनुमान जयंती है, जी। आपकी उपस्थिति है जी। यहाँ का वातावरण, दर्शन किया आपने, कैसा लगा? सर यहाँ के दर्शन का मैं एक बात बोलूँ आपको, जो यहाँ आता है वो यहाँ का हो जाता है, इससे कोई बड़ी बात नहीं हो सकती। हनुमान दादा सर्वस्व है और इस वजह से ही तो हम यहाँ आ रहे हैं। और इनका जो प्यार और जो यहाँ का जो वातावरण है अच्छा लगता है, इसीलिए बार बार आने की इच्छा होती है। और यहाँ जो एक बार आता है वो वापस बार बार आने की कोशिश करेगा ही करेगा। વંદના છું, હું અમદાવાદથી આવ્યું છું અહીંયા સાળંગપુર હનુમાનજીના દર્શન ખાતે આજે હનુમાન જયંતિના દિવસે। ખાસ કરીને હનુમાન જયંતિ છે, તમે દર્શને આવ્યો છો, આમ કેવો અનુભવ થાય છે, શું કે? અનુભવ બહુ જ સારો રહ્યો। આજે સુવર્ણ વાઘા જે હનુમાનજીને ચડાયા છે એ જોવાનો અમને લાભ મળ્યો। 151 કિલોની કેક જે દાદાના બર્થડે ના વિષય કાપી, એમના બર્થડે સ્પેશિયલ હતો અને એ કેક કાપી અને એટલું સરસ અમે અહીંયા હતા ને અમે એ લાભ લીધું। અમને એટલો સારો એક્સપિરિયન્સ થયો છે ને કે આ એક્સપિરિયન્સ એટલીસ્ટ બધાને લેવો જ જોઈએ અહીંયા આવીને। પ્રશાસન દ્વારા આવતા ભક્તો માટેની કેવી વ્યવસ્થા તમને લાગી, શું કહેશો? નહીં, બહુ જ સરસ વ્યવસ્થા છે, કાંઈ અડચણ નથી થતી, કાંઈ પ્રોબ્લેમ નથી થઈ। અમે કાલ સવારથી આવ્યા છીએ અને અમને જમવાથી લઈને રહેવાથી લઈને સાવ એવી સારી એવી વ્યવસ્થા થઈ છે અને અમને કાંઈ પણ પ્રોબ્લેમ નથી આવી। સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ ખાતે આજે વહેલી સવારથી હનુમાન જયંતિની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ત્યારથી આજ વહેલી સવારથી જ લાખો તેમજ હજારો હરિભક્તોએ દર્શનનો લાવો લીધો। સવારે 5 વાગ્યે મંગળા આરતી કરવામાં આવી, તેમજ 7 વાગ્યે શણગાર આરતી કરવામાં આવી હતી અને 151 કિલોની કેક કાપી હનુમાનજી દાદાનો જન્મોત્સવની ઉજવણી કરાઈ। જય શ્રી રામના નારા લાગ્યા અને મંદિર પ્રશાસન દ્વારા 1 લાખ બલૂન ડ્રોપથી તમામ ભક્તોનું કરાયું સ્વાગત। હનુમાન જયંતિ નિમિત્તે આજે દાદાના સુવર્ણ જડિત વાઘાનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો અને મંદિર પરિસરમાં મારુતિ યજ્ઞ જેમાં 1000થી વધુ ભક્તો લઈ રહ્યા છે લાભ। હનુમાનજી દાદાને ભવ્ય અંકુર ધરાવવામાં આવ્યો। મોટી સંખ્યામાં ભક્તોએ કષ્ટભંજન હનુમાનજી દાદાના દિવ્ય શંકરના દર્શન કરી જન્મોત્સવની કરી હતી ઉજવણી। સાળંગપુર ધામમાં ભક્તિનો અનોરો માહોલ સર્જાયો હતો। હું મહાવીરસિંહ ખાચર, બી ઇન્ડિયા ન્યૂઝ, સાળંગપુર।